ગુજરાત ભલે મોટી મોટી વાતો કરે કે ઔદ્યોગિક રાજ્ય છે, વાઇબ્રન્ટ ગુજરાત છે, વિકાસની મોટી મોટી વાતો કરે, આટલા બ્રિજો બનાવ્યા, તેટલા બ્રિજો બનાવ્યા, બધી મોટી મોટી વાતો કરે છે, પરંતુ એક વાત આના પરથી સાબિત થાય છે કે ગુજરાત સરકાર પ્રાથમિક શિક્ષણ આપવામાં નિષ્ફળ નીવડી છે. ગુજરાતમાં અત્યારે શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે, એટલે દરેક શાળામાં જે બાળકો એડમિશન લે છે એમને આવકારવું અને એમને મજા પડે એવી વાતો કરવી, એવો શાળા પ્રવેશોત્સવ ચાલી રહી છે. પરંતુ એક ચોંકાવનારી વાત એ સામે આવી કે સરકારનો જ એક રિપોર્ટ છે 2023-24નો કે ગુજરાતની અંદર ધોરણ 1થી 5માં સ્કૂલો અને શિક્ષકોનું જે પ્રમાણ છે એ આખા દેશમાં સૌથી ઓછું છે. ગુજરાત ભલે મોટી મોટી વાતો કરે કે ઔદ્યોગિક રાજ્ય છે, વાઇબ્રન્ટ ગુજરાત છે, વિકાસની મોટી મોટી વાતો કરે, આટલા બ્રિજો બનાવ્યા, તેટલા બ્રિજો બનાવ્યા, બધી મોટી મોટી વાતો કરે છે, પરંતુ એક વાત આના પરથી સાબિત થાય છે કે ગુજરાત સરકાર પ્રાથમિક શિક્ષણ આપવામાં નિષ્ફળ નીવડી છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. સરકારનો જ એક રિપોર્ટ છે, યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન 2023-24નો એક રિપોર્ટ સામે આવ્યો છે. એમાં ગુજરાતની અંદર પ્રાઇમરી શિક્ષણ ધોરણ 1થી 5માં આખા દેશની અંદર સ્કૂલો વાઇઝ અને શિક્ષકો વાઇઝ સૌથી ઓછું છે. ગુજરાતની અંદર પહેલાં હું તમને સ્કૂલોની વાત કરું તો ગુજરાતની અંદર ટોટલ 53,000 સ્કૂલો છે. એમાં 1થી 5 ધોરણની જે સ્કૂલો છે એ 13,000 છે, મતલબમાં 25% સ્કૂલો છે. રાજસ્થાનની અંદર સ્કૂલ 1,07,000 સ્કૂલો છે, એમાંથી 37,000 પ્રાથમિક શાળાઓ છે, મતલબ ત્યાં 35% છે. કર્ણાટકની અંદર ટોટલ 76,000 શાળાઓ છે અને એમાંથી 23,000 પ્રાથમિક શાળાઓ છે, મતલબ ત્યાં 31% છે. બિહારની અંદર ટોટલ 94,000 સ્કૂલો છે અને એમાં પ્રાથમિક સ્કૂલો છે 41,000, મતલબ ત્યાં 44% સ્કૂલો છે. અને મહારાષ્ટ્રની અંદર 1,08,000 ટોટલ સ્કૂલ છે, એમાંથી 75,000 પ્રાથમિક સ્કૂલો છે, એટલે ત્યાં 46%નો આંકડો છે. હવે વાત કરીએ શિક્ષકોની, તો ગુજરાતની અંદર ટોટલ જે બધી સ્કૂલો છે એમાં 3.94 લાખ શિક્ષકો છે અને પ્રાથમિક શાળાની અંદર 34,000 છે, મતલબ પ્રમાણ છે માત્ર 8.6%. રાજસ્થાનની અંદર 7.75 લાખ શિક્ષકો છે અને પ્રાથમિક સ્કૂલોમાં 83,000 છે, મતલબ 11%. કર્ણાટકની અંદર 4.34 લાખ શિક્ષકો છે અને પ્રાથમિક સ્કૂલોની અંદર 47,000 શિક્ષકો છે, ત્યાં પણ 11% છે. બિહારની અંદર 6.57 લાખ શિક્ષકો છે, એમાંથી 1.57 લાખ પ્રાથમિક સ્કૂલોમાં છે, એટલે 24%. અને મહારાષ્ટ્રની અંદર 7.38 લાખ શિક્ષકો છે અને એમાંથી 1.30 લાખ પ્રાથમિક શાળામાં છે, મતલબ ત્યાં 19% છે. હવે ધોરણ 1થી 5માં જે શિક્ષકો છે એમાંથી અડધા સરકારી, મેક્સિમમ સરકારી શાળામાં છે અને બાકી ખાનગી શાળામાં છે. ધોરણ 1થી 5માં ગુજરાતમાં ટોટલ 54 લાખ વિદ્યાર્થીઓ છે, એમાં સરકારી શાળામાં 38 લાખ, ખાનગી શાળામાં 16 લાખ. બીજો એક આંકડો એ પણ સામે આવ્યો કે ગુજરાતમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો છે એ 80% છે, એટલે કે 6 થી 10 વર્ષના જે બાળકો છે એમાં 20% બાળકો છે એ પ્રાથમિક સ્કૂલોની અંદર એડમિશન લેતા નથી. અને આ મામલે ગુજરાત દેશમાં છેલ્લેથી બીજા ક્રમે છે. 2022-23ની સરખામણીએ 2023-24માં ધોરણ 1થી 12માં સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં 1.30 લાખ વિદ્યાર્થીઓ ઘટ્યા અને એની સામે ખાનગી સ્કૂલોમાં 1.27 લાખ વિદ્યાર્થીઓ વધ્યા. 2015-16થી અત્યાર સુધી ગુજરાતની અંદર 542 સરકારી સ્કૂલો ઘટી ગઈ અને એની સામે ખાનગી સ્કૂલો 1,745 વધી ગઈ. હવે આ
જે સરકારી આંકડા છે એના ઉપરથી આપણને ખબર પડે છે કે રાઇટ ટુ એજ્યુકેશન બિલ પસાર થઈ ગયું. મતલબમાં રાઇટ ટુ એજ્યુકેશનનો મતલબ એ છે કે દરેક જણને શિક્ષણ મળવું ફરજિયાત છે અને આ શિક્ષણ મફતમાં આપવાનું છે. પરંતુ લોકો પૈસા આપવા છતાં પણ ગુજરાત સરકાર પ્રાથમિક શિક્ષણ આપવામાં નિષ્ફળ નીવડી છે. પ્રાથમિક શિક્ષણ આપી શકતી નથી જ્યારે બીજા રાજ્યો આપે છે. ગુજરાત વિકાસની વાતો કરે છે, સારી વાત છે, વિકાસ પણ થવો જ જોઈએ, બ્રિજો બનવા જોઈએ અને રાજ્યનું ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ પણ થવું જોઈએ, રોજગારી પણ વધવી જોઈએ. પરંતુ સાથે સાથે સરકારે એ વાત સમજવી જોઈએ કે શિક્ષણ અત્યારે બેઝિક વાત છે. પ્રાઇમરી શિક્ષણ મેળવવું જ જોઈએ અને એવું કહેવાય છે કે જે રાજ્યનો વ્યક્તિ બાળક શિક્ષિત થશે એ રાજ્ય વધારે સારું થશે, સંસ્કારી થશે અને એ રાજ્ય વધારે મજબૂત બનશે. પરંતુ એવું લાગે છે કે ગુજરાત વિકાસ કરવાની લાઈમાં પ્રાથમિક શિક્ષણને પ્રાધાન્ય આપવાની વાત ભૂલી ગઈ છે અને આ મૂળમાંથી જ આ સડાને ઘુસાડી દેવામાં આવ્યો છે કે પ્રાથમિક શિક્ષણ આપવું નહીં. બીજા એવા રાજ્યો છે કે જે ગુજરાતની સરખામણીએ સૌથી પછાત છે, ખાસ્સા એવા પછાત છે, પરંતુ શિક્ષણની બાબતમાં એ લોકોએ પ્રાયોરિટીને સ્વીકારેલી છે અને શિક્ષણ આપવામાં આવે છે. આપણે બધી મોટી મોટી એવી વાતો કરીએ કે ગુજરાતને અમેરિકા બનાવી દેશું, સિંગાપોર બનાવી દેશું, ઇટલી બનાવી દેશું. ભાઈ તમે એ બધું બનાવો એનો વાંધો નથી, બનાવજો, પરંતુ એ પહેલાં શિક્ષણ પ્રાઇમરી શિક્ષણ આપવાની તો વાત કરો. પહેલાં પ્રાઇમરી શિક્ષણ વિશે તો ધ્યાન આપો, પછી તમારે જે રસ્તાને જે બનાવવું હોય એ બનાવજો. અને ગુજરાતની એક બીજી વાત પણ એ છે કે શિક્ષણ મંત્રી જે બનાવવામાં આવે છે એને શિક્ષણ સાથે કોઈ લેવા દેવા હોતી જ નથી. શિક્ષણ મંત્રી એવો હોવો જોઈએ કે જેને શિક્ષણ વિશે ખબર પડે, જેણે શિક્ષણ વિશે ગ્રાઉન્ડ લેવલે કામ કર્યું હોય, જે શિક્ષણની સાથે જોડાયેલો હોય, જે શિક્ષણમાં ઓતપ્રોત થયો હોય એવા વ્યક્તિને બનાવવો જોઈએ. એને બદલે જેને કોઈ લેવા દેવા નથી હોતી એવા લોકોને શિક્ષણ મંત્રી બનાવી દેવામાં આવે છે. અને ગુજરાતની અંદર આ પ્રાઇમરી શિક્ષણની સ્થિતિ એ વધારે ગંભીર થઈ ગઈ છે અને એવું લાગે છે કે સરકારને ખાનગી શાળાઓ પર વધારે વિશ્વાસ છે. તમે બધે જ ખાનગી ઘુસાડો એ યોગ્ય નથી. તમને બીજા કોઈ પ્રોજેક્ટ હોય અને એમાં તમને ખાનગી સંસ્થાની જરૂર પડતી હોય તો ઠીક છે, પરંતુ શિક્ષણમાં બી તમે આ રીતના ખાનગી સ્કૂલોને ઘુસાડો અને ખાનગી સ્કૂલોના ભરોસે પ્રાઇમરી શિક્ષણને છોડી દો, એ વાત યોગ્ય નથી. ગામડાની અંદર તો આ જે બધી ખાનગી સ્કૂલો છે એ જવાની નથી, કારણ કે એમને તો નફા સાથે લેવા દેવા હોય છે. તો ગામડાના છોકરાઓ બિચારાઓ પ્રાથમિક શિક્ષણ વગર વંચિત રહી જાય છે. મારે સરકારને એમ કહેવાનું છે કે શું લોકોએ હવે એ બાબતે પણ નહીં નાખવાનું છે કે સરકાર હવે પ્રાથમિક શિક્ષણ આપી શકે એવી સ્થિતિમાં નથી. સરકારે આ બાબતે ગંભીરતાથી લેવું જોઈએ અને પ્રાથમિક શિક્ષણ છે એને પ્રાયોરિટી આપવી જોઈએ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.